તમારા લોકોનો શું ભરોસો યાર? તમે તો એપ્રિશિએટ કરો ઘરે ના એ કરો. વિરાટ કોહલી યસ યસ. કેમ ગુજરાતીમાં બધા કમ્ફર્ટેબલ ને? કારણ કે તો જ મારો બોલવાનો મતલબ છે. એમ એટલા બધા લોકો હિન્દીમાં પરફોર્મ કર્યું કે મને એવું લાગે છે કે જાણે કુંભ મેળામાં પરફોર્મ કરવા આવ્યો. અને ગ્રીશા, થેન્ક યુ સો મચ આવું અરેન્જમેન્ટ કરવા માટે, સ્પેશિયલી ફૂડ સાથે. એમ હમણાં પેલા વિજયને મેં પૂછ્યું કે વિજય તારું પરફોર્મન્સ પતી ગયું? કે હા. તો પછી કેમ કે ખાવાનું બાકી નહીં આવે? આ રીતનું અરેન્જમેન્ટ કરતું રહેવું એમ. આમ બધા મોજમાં ને એમ. બાકી તો ના હોય તો ઠીક છે. બાકી હું કોઈ સની લિયોની નહીં તમને પણ પૂછ કરી દઈશ એમ. મિત્રો હું સ્ટેન્ડઅપ કોમેડી છે કે લાઈફને ખુલીને એન્જોય કરવી જોઈએ. કારણ કે લાઈફ એક જ છે. બટ મારું કહેવાનું અલગ થાય છે કે લાઈફને ખુલીને એન્જોય કરવી જોઈએ. બીકોઝ લાઈફ બે છે. એક મેરેજ પહેલાની, તમે નથી કરી નથી? અચ્છા હા, એટલે બાકી સમજી ગયા હોત. પણ અલ્ટિમેટલી લાઈફ એક જ છે એમ. કારણ કે મેરેજ પછીની કોઈ લાઈફ થોડી છે યાર.